હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કેમ છો બધા? મજામાં છો ને? તો આજે છે તારીખ 22/3/2025 અને શનિવાર, અને આજે છે અમારી મેરેજ એનિવર્સરી, એટલે કે લગ્નની વર્ષગાંઠ. તો આજે અમારા લગ્નના 35 વર્ષ પૂરા થયા છે ગાઈસ. તો એની ખુશીમાં અમે જઈએ છીએ આજે દર્શન કરવા. તો એ તમને પછી કહીશ, તો બ્લોગમાં બનાવી દો. તો જો ગાઈસ, કિચન બતાવો. બધું એકદમ ક્લીન કરી દીધું, અને અહીંયા આગળ મીઠું બધા પણ બેસી ગયા છે. જો રમે છે અહીંયા, અને પાછા બિસ્તરા પોટલા ભર્યા છે ગાઈસ. જો અત્યારે તો એક જ બેગ છે, વધારે પેલા એમ કરશે. તો ચલો ગાઈસ, માતાજીને પગે લાગે લઈએ. તો ચલો ગાઈસ, નીકળીએ છીએ તો લોક મારી દઈએ. ચલો ગાઈસ, ગાડી બેસી ગઈ. તો ગાઈસ, ગાડી બેસી ગયા છે અને ગાડી પડે છે. લાઈન કલાક છે ગાડી. જય માતાજી. તો ચલો ગાઈસ, નીકળી ગયા છે. તો ગાઈઝ, અત્યારે અમે ઊભા છે પેટ્રોલ પંપે, કેમ કે ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. તો અમે આવ્યા છીએ એસ્તરના પેટ્રોલ પંપ. તો ગાઈસ, બેસી ગયા છે ગાડીમાં. બહાર નીકળતા હોટલ બ્રેક માટે ચા પાણી કરીને પાછા અંદર આવી ગયા છે. અને બહાર તો બહુ તડકો હતો. તો ગાઈસ, ચલો હવે નીકળી જઈએ અહીંથી. ગાંધીનગર ઉપર થઈને જવાનું છે. તો ગાઈસ, સરખેજ ગાંધીનગર એસજી હાઈવે રોડ પર છે અત્યારે, અને ટ્રાફિક જામ છે અત્યારે. તો જો ગાઈસ, બધી ગાડીઓ છે. તો ગાઈસ, કાઠિયાવાડી ભૂમિ આવી ગઈ છે. જો સૌરાષ્ટ્રની ધરતીમાં, જે પવિત્ર ધરતી કહેવાય, અને ધરતીમાં જે રહે ને એને બધા જ પ્રકારનું જ્ઞાન મળી જાય એવી ધરતી છે. તો ગાઈઝ, અત્યારે અમે રસ્તામાં છે, અને ગાડીમાં જે
આગળ ટાયર છે એમાં પંચર પડી છે ડ્રાઈવર સાઈડ ટાયરમાં. તો અત્યારે હવા ભરીએ છે ટાયરમાં. ઘરનો પંપ હતો, પોતાનો પંપ હતો તો કામ લાગી ગાઈઝ. ગાઈઝ આ જો ઇમરજન્સીમાં પંપ કેટલો કામ લાગી જાય. તો ચલો ગાઈઝ બેસી જઈએ ગાડીમાં. અને કોઈક ભલા માણસ હતા, કોઈક સારા માણસ, એમને ઓન ધ વે હતા એ લોકો, અને એમને અવાજ કર્યો કે આગલા ટાયરમાં હવા નથી. તાત્કાલિક ગાડી ઊભી રાખી અને હવા પૂરી દીધી છે ગાઈઝ. જો બેસી ગઈ છે પાછું. દરવાજા બંધ કરીએ. ચલો, જય માતાજી. છે ને સનરૂફના તમે ત્યારે ગાડી ખોલીને બહાર આપણે એન્જોય કરી શકીએ. તો ગાઈઝ અમારી મંજિલ આવી ગઈ છે. જો સામે દેખાય. તો ગાઈઝ અત્યારે મેં પહોંચી ગયા છે જ્યાં મારે આવવાનું ત્યાં સામે દેખાય છે. અને ગાડી અહીંયા મૂકી છે અને મેં સામે બાજુમાં જ છે નાસ્તા હાઉસ. ત્યાં ગાડી સૌરાષ્ટ્રમાં આવ્યા હોય ને ગાંઠિયા ન ખાઈએ એવું બને ખરા. તો ચલો ગાઈઝ, નાસ્તામાં ગાંઠિયા અને ચા મંગાઈ છે. ઓર્ડર આપ્યો છે અત્યારે, તો બનવાના ચાલુ થઈ ગયા છે અહીંયા ગાડી. તો ગાઈઝ ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ. જો વણેલા ગાંઠિયા, સૌરાષ્ટ્રની આન બાન અને શાન એવા વણેલા ગાંઠિયા તૈયાર છે ગાઈઝ. અહીંયા છે મરચા. ચલો ખાવા, નાસ્તો કરવા. અત્યારે 6:30 વાગ્યા છે. ભૂખ બહુ લાગી હતી તો પેલા નાસ્તો કરી લઈએ, પછી જઈએ અમારી જગ્યાએ જ્યાં જવાનું છે ત્યાં. તો ગાઈઝ માતાજીના મંદિરે આરતીનો ટાઈમ થઈ ગયો છે. કદાચ આરતી થઈ પણ ગઈ હોય, પણ ત્યાં લાઇટિંગ શરૂ થઈ ગઈ છે. તો જો ગાઈઝ પ્રેમ સે બોલો જય માતાજી. નાસ્તો કરી લીધો છે. હવે જઈએ છીએ અમે ત્યાં ગેસ્ટ હાઉસ છે જલારામ મંદિર, ત્યાં ગાડી. શ્રી રામ જય રામ જય જલારામ. તો ગાઈઝ અહીંયા ગાડી બધી ચાવીઓ રાખી છે. ત્યાં જે ગેસ્ટ હાઉસ છે ને ત્યાંની બધી રૂમની ચાવી લઈ લીધી. તો ગાઈઝ અમે સામાન ઉતારીએ છીએ ગાડીમાંથી ને ગાડીને પાર્કિંગ કરી દીધી છે અહીંયા ગાડી.
પાછું ત્યાં લઈ જઈશું ગાડી. અત્યારે સામાન છે એટલે અંદર લાવવા માટે કીધું છે. બાકી અંદર ગાડી રાખવાની નો એન્ટ્રી છે. અહીંયા ગાડી એનું પાર્કિંગ અલગ આપ્યું છે, ત્યાં ગાડી મૂકવાની. એ કિલો લઈ લે, આખો લઈ લે. નાખો નો લેવત કઈ નહીં, બે એ લઈ લે પેલી ખાલી ખાલી. હા, બે પાથરવાનું ને ઓઢવાનું, બસ બહુ થઈ ગઈ બે વસ્તુ. તો ગાઈઝ અમે આવી ગયા છે ગેસ્ટ હાઉસમાં અને મિલન ટિંકલ આગળ જાય છે. તો ગાઈઝ આવો છે રૂમ. દિવાળી પર અમે આવ્યા હતા ને એ જ છે, ખાલી નંબર જ બદલાય આમાં, બીજું કશું બદલાય નહીં. બાથરૂમ છે, બધું સૂકું સૂકું છે ને એકદમ ક્લીન. ટોયલેટ છે. તો ગાઈઝ આ વખતે અમે જે રૂમ લીધો છે ને એની બાલ્કનીમાંથી પાછળથી અમને દેખાય છે મંદિરનો સીન. જો સામે ડુંગર દેખાય છે, લાઈટ. તો આ છે બેડ, બે ચાદર અને બે ઓશિકા છે. અને અહીંયા છે બે ચાદર અને બે ઓશિકા. તો 4 જણનો સમાવેશ થઈ જાય એવું છે. સારું છે માપનું. 2x2 પંખા છે. તો ગાઈઝ અત્યારે ફ્રેશ થઈ ગયા છે, મોડું મોડું ધોઈ નાખીએ. સામે છે આરીસો, અહીંયા છે વોશ બેસિન અને પાછળ જઈએ છીએ અમે નીચે, જ્યાં ગાડી રસોડું ભોજનાલય ચાલે છે, ત્યાં ગાડી પ્રસાદ લેવા માટે. તો ચાલો ગાઈઝ ફ્રેશ થઈને બતાવો. તો ગાઈઝ અમે આવી ગયા છે ચોટીલા જલારામ મંદિર છે ને ત્યાં ગાડી ભોજનાલયમાં. અહીંયા ગાડી ચાલુ થઈ ગઈ છે જમવાનું. અહીંયા ગાડી પાણી પીવાનું, ઠંડુ પાણી કુલરનું છે ને અહીંયા ગાડી ભરવા આવ્યા છે અમે. 2 બોટલ ભરવાની છે, સવારે પાછું નીકળી જવાનું. તો કુલર થોડું છે એ. તો ગાઈઝ આ છે જલારામ મંદિર, ચોટીલામાં આવેલું છે. અને અહીંયા અમે દર વખતે ત્યાં રાત નાઇટ રોકાઈએ છીએ ને એ જગ્યા છે. અત્યારે નાઇટનો ટાઈમ છે તો લાઇટ, તો મસ્ત લાઇટિંગ છે.